નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, DHB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મેઘાવી મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિષયના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવા ઉપસ્થિત છું. મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે વિભાગ E અને વિભાગ Fના પ્રશ્નોની ચર્ચા કરી હતી, જ્યારે આજના આ એપિસોડમાં આપણે વિભાગ D જેનો ગુણભાર 18 ગુણ છે, આ 18 ગુણ માટે કયા મહત્વના પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચા કરવા આજે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. મિત્રો, આ વિભાગ એવો છે કે જેમાં તમે જવાબ ખૂબ જ મુદ્દાસર લખવાના છે. આ ઉપરાંત આ વિભાગમાં ટૂંકનોટ, તફાવત, ટૂંકા પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નો પૂછી શકાય છે. તો આ વિભાગના પ્રશ્નોની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત આપો. તફાવતના પ્રશ્નમાં આ વિભાગમાં ઓછામાં ઓછા 3 મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. બંને બાજુ 3 મુદ્દા લખો તો જ તમને પૂરા ગુણ મળશે. જો અનિયમિત શેર વહેંચણી જોઈએ તો કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરી, એટલે કે શેર વહેંચણી માટે જે કંપની ધારાની જોગવાઈઓ છે તેનો ભંગ કરીને જે વહેંચણી કરવામાં આવે છે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી એટલે ભારતીય કરાર ધારા અન્વયે કરારના મૂળ તત્વોનો અભાવ હોય ત્યારે જે શેર વહેંચણી કરવામાં આવે તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવામાં આવે છે. બીજો મુદ્દો તમે લખી શકો સંજોગ. અનિયમિત શેર વહેંચણી માટેના જે સંજોગ છે તેમાં એક કે લઘુત્તમ ભરણાની રકમ મળી ન હોય. બીજો મુદ્દો તમે 5% શેર અરજીની રકમ મળી ના હોય, જે શેરની દાસની કિંમત છે એના 5% જેટલી રકમ ન મળી હોય. ત્રીજો મુદ્દો આવે છે કે ભાઈ વિજ્ઞાપન પત્ર જે બહાર પાડ્યું છે તે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયું ના હોય. જ્યારે ચોથો મુદ્દો કે વિજ્ઞાપન પત્રના જે બદલાનું નિવેદન છે એ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયું ના હોય. આવા સંજોગો એના લખી શકાય. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણીનો જે સંજોગ છે તેમાં દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ, આ કરારના જે મૂળ 4 તત્વો છે તેનો અભાવ હોય તેને ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી થાય. ત્રીજો મુદ્દો કે ભાઈ શેર હોલ્ડર આમાં આ વહેંચણીમાં શું કરી શકે, તો કે અનિયમિત શેર વહેંચણીમાં જો શેર હોલ્ડર ઈચ્છે તો આ વહેંચણી રદ કરવા માટેની અરજી તથા નુકસાન માટેનો દાવો નિયત સમયની અંદર કરી શકે છે. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી થઈ હોય તો શેર હોલ્ડરે કોઈ પગલું લેવાની જરૂર જ નથી, કારણ કે આ શેર વહેંચણી એ શરૂઆતથી જ રદ બાતલ છે, માત્ર એનો સંજોગ પુરવાર થવાની જ જરૂરિયાત છે. ચોથો મુદ્દો તમે લખી શકો છો સભ્યપદ. શેરધારકને અનિયમિત શેર વહેંચણીમાં સભ્યપદ મળે છે, પણ જો અનિયમિત શેર વહેંચણી રદ થાય તો તેના સભ્યપદનો અંત થાય છે. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણી છે તે પહેલેથી જ રદ બાતલ છે, એટલે શેરધારકને સભ્યપદ મળતું જ નથી. આમ કોઈ પણ 3 મુદ્દા તમે આ પ્રશ્નના જવાબ રૂપે લખી શકો છો. ત્યાર પછીનો જો પ્રશ્ન જોઈએ તો એ છે નમૂનો આપો ત્યાગપત્ર. પ્રકરણ 1 માંથી શેર બહાર પાડવા. આ પ્રકરણમાંથી તમને કેટલાક નમૂના પૂછે છે, જેમાંનો એક ત્યાગપત્ર, આ સિવાય દિલગીરી પત્ર છે, શેર ફેરબદલી અંગેનો ઠરાવનો નમૂનો આવે છે, શેર મંજૂરીનો ઠરાવનો નમૂનો છે. આવા કોઈ પણ નમૂનો તમને પૂછી શકે. અહીંયા જો આપણે નમૂનાની ચર્ચા કરીએ તો ત્યાગપત્ર એટલે શું, કે જ્યારે ચાલુ શેરધારકને હકના શેર કંપની તરફથી ઓફર કરવામાં આવે છે ત્યારે તે પોતાના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા ઈચ્છતો હોય ત્યારે જે અરજીપત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. આ ત્યાગપત્રના નમૂનામાં મધ્યની અંદર કંપનીનું નામ આવશે, હાંસિયાની સામેની બાજુ રેફરન્સ નંબર અને તારીખ લખવામાં આવશે તથા હાંસિયાને અડીને પ્રતિ, સંચાલકશ્રી અને કંપનીનું નામ આવશે. જ્યારે મધ્ય ભાગમાં બાબતની અંદર લખવું પડશે કે જેટલા શેર કંપનીએ ઇસ્યુ કર્યા છે તેની કુલ સંખ્યા અને પ્રત્યેક શેરની કિંમત તથા
મંજૂરી પત્ર ક્રમાંક અને મંજૂર થયેલા શેરની સંખ્યા. જ્યારે મધ્ય ભાગની અંદર તમારે લખવાનું રહેશે કે હું ઉપરના મંજૂરી પત્ર ક્રમાંક અનુસાર ધારો કે 100 શેર, તો કે 100 શેર ધારણ કરું છું. મારા આ શેર શ્રી રમણભાઈ મોહનલાલ પટેલના નામે ત્યાગ કરવા ઈચ્છું છું. તો આ સૂચિત નામે કંપનીના શેર મંજૂર કરવા વિનંતી. ત્યાર પછી શેરધારકની સહી અને હાંસિયાને અડાડીને જેની તરફેણમાં ત્યાગ થયો છે તે વ્યક્તિનું પૂરું નામ અને સરનામું લખવાનું રહે છે. આમ નમૂનો તમે દર્શાવી શકો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એ છે ટૂંકનો જ લખો શેર સોંપણી. શેર સોંપણી ટૂંકનો જ લખો, જેમાં પહેલો મુદ્દો તમારે અર્થ લખવાનો આવશે કે જ્યારે શેરધારક પોતે કંપનીના હપ્તાની રકમ ભરી શકે તેમ ના હોય ત્યારે સ્વેચ્છાએ પોતાના શેર અને શેર પરનો માલિકી હક કંપનીને સોંપે છે તેને શેર સોંપણી કહેવામાં આવે છે. શેર સોંપણીમાં સભ્યપદ એનું રદ થાય છે અને આ સોંપણી થયેલા શેર એ કંપની જો ઈચ્છે તો ફરીથી બહાર પણ પાડી શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે શેર જપ્તીની અસરો સમજાવો. શેર જપ્તીની કુલ 6 અસર છે. સૌથી પહેલી કે જપ્ત થયેલા શેર પરનું સભ્યપદ અને શેર એ જપ્ત થાય છે, એટલે કે એના સભ્યપદનો અંત થાય છે. બીજું, જપ્ત થયેલા શેર એ કંપની પ્રીમિયમથી, વટાવથી કે રદ કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે ટૂંકનો જ લખો શેરનું પ્રમાણીકરણ. શેરનું પ્રમાણીકરણ એટલે જ્યારે શેરધારક પોતાની પાસે રહેલા શેર પૈકી અંશતઃ શેર અન્ય વ્યક્તિની તરફેણમાં ફેરબદલ કરવા ઈચ્છતો હોય ત્યારે જે વિધિ અનુસરે છે તેને શેરનું પ્રમાણીકરણ કહે છે. આગળના પ્રશ્નોની જો આપણે ચર્ચા કરીએ તો શેર ફેરબદલીનો અર્થ અને તેનું મહત્વ સમજાવો. શેર ફેરબદલી એટલે જ્યારે શેરધારક કંપનીની સંમતિની અપેક્ષાએ પોતાના શેર અને તેનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. તેનું મહત્વના કુલ 4 મુદ્દા છે. સૌથી પહેલો કે ભાઈ શેરનું વેચાણ કરી અને શેરધારક એ રોકડ મેળવી શકે છે. બીજું કે શેર બજારમાં ભાવ તફાવતનો શેરધારક લાભ લઈ શકે છે. અને ત્રીજો મુદ્દો કે જે કંપનીઓ બિનકાર્યક્ષમ છે, ખોટગર્દી છે, તેમાંથી રોકાણ પાછું ખેંચી કાર્યક્ષમ કંપનીઓ તરફ મૂડીનો પ્રવાહ લઈ જઈ શકાય છે. આમ અર્થતંત્રને ધબકતું રાખી શકાય છે. અને ચોથો મુદ્દો કે શેર બજારને કારણે દેશનું મૂડી બજાર પણ ધબકતું રહી શકે છે. આમ કુલ 4 મુદ્દા મહત્વમાં લખી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે તફાવત આપવો શેર અને ડિબેન્ચર. ઓછામાં ઓછા 3 મુદ્દા લખવા જરૂરી છે. શેર એટલે કંપનીની જે માલિકીની મૂડી છે, આ મૂડીને નાના નાના હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે તો આ પ્રત્યેક હિસ્સો એ શેર કહેવાય છે. જ્યારે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ છે તેને ડિબેન્ચર કહેવાય છે. બીજો મુદ્દો તમે લખી શકો સંબંધ. કંપનીના શેર ધરાવનાર એ શેર હોલ્ડર કહેવાય જે કંપનીના માલિક છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. આથી ડિબેન્ચર ધરાવનાર એ કંપનીનો લેણદાર ગણાય. આમ કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો વળતર. જે શેર ધારણ કરે છે તેને વળતર તરીકે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે તેમજ કંપનીના નફા પર આધારિત હોય છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડરને વળતર તરીકે વ્યાજ ચૂકવવામાં આવે છે અને આ વ્યાજ એ નિશ્ચિત હોય છે તથા એને નફા સાથે સંબંધ હોતો નથી. ત્રીજો મુદ્દો જે લખી શકાય છે એ છે કે મત અધિકાર અને જોખમ. જે ઇક્વિટી શેર ધારણ કરે છે તે શેર હોલ્ડરોને શેર દીઠ મત અધિકાર છે તથા તેમના જોખમનું પ્રમાણ પણ ઊંચું હોય છે, વધુ હોય છે. જ્યારે ડિબેન્ચર ધારણ કરનારના જોખમનું પ્રમાણ ઓછું અને તેમને લગતી બાબતોમાં જ માત્ર તે મત અધિકાર ધરાવે છે. ચોથો મુદ્દો વિસર્જન કહી શકાય. વિસર્જન સમયે ઇક્વિટી શેર ધારકોને સૌથી છેલ્લે પોતાની મૂડી પરત લેવાનો હક છે. જ્યારે વિસર્જન સમયે
ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરો કરતા મૂડી પરત મેળવવાનો અગ્ર હક છે. આમ 4 મુદ્દા મેં જણાવ્યા, આપ કોઈ પણ 3 મુદ્દા લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટૂંકનો લખો. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. ડિબેન્ચર હોલ્ડર, હમણાં જ આપણે કહ્યું કે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ છે. તે હિસાબે ડિબેન્ચર હોલ્ડરોને કંપનીમાં કેટલાક અધિકાર છે. જેમ કે સૌથી પહેલો અધિકાર કે ડિબેન્ચર હોલ્ડરને તેના નાણાં નિયત સમય મર્યાદા પૂરી થઈ જાય ત્યાર પછી પરત મેળવવાનો અધિકાર છે તથા નિશ્ચિત સમયે તેની ઉપર નક્કી કરેલ વ્યાજ મેળવવાનો અધિકાર છે. બીજો મુદ્દો કે ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવી છે તેમાં ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર છે. ત્રીજો મુદ્દો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને કંપનીની રજિસ્ટર ઓફિસ ઉપર જઈ કંપનીના મહત્વના દસ્તાવેજો જોઈ શકે છે, તપાસી શકે છે અને જરૂર પડે તો જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. ચોથો મુદ્દો, જો કંપનીનું વિસર્જન કરવાનું હોય તો ડિબેન્ચર હોલ્ડરને રિસીવરની નિમણૂક કરવાનો અધિકાર છે તથા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈઓના પાલનમાં જો કંપની કસૂર કરતી હોય તો તેની સામે દાવો કરવાનો પણ અધિકાર છે તથા કંપની સાથે થયેલા કરારમાં જો કંપની કરાર ભંગ કરતી હોય તો તેની સામે દાદ મેળવવાનો અધિકાર છે. આમ આખી ટૂંકનો દાબ લખી શકો છો. ત્યાર પછીનો મુદ્દો છે તફાવત આપો. શેર હોલ્ડર અને સભ્ય. કંપનીના શેર ધારણ કરે છે તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય, પણ કંપનીના સભ્યપત્રકમાં જેનું નામ છે અથવા જેણે લેખિત સંમતિ સભ્ય થવા આપી છે તેને સભ્ય કહેવામાં આવે છે. બીજો મુદ્દો તમે લખી શકો છો કે સહી. શેર હોલ્ડર બનવા માટે સહીનું મહત્વ નથી. જ્યારે સભ્ય થવા માટે આવેદન પત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર એ કંપનીનો સભ્ય ગણાય છે. ત્રીજો મુદ્દો આવે શેર વોરંટ. શેર વોરંટ ધારણ કરનાર પણ કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. જ્યારે શેર વોરંટ ધારણ કરનાર એ કંપનીનો સભ્ય ન ગણાય. તેના માટે તેણે કંપનીના શેરનું પ્રમાણપત્ર ધારણ કરવું પડશે. ચોથો મુદ્દો લખી શકાય છે કે કાયદેસર હસ્તાંતર. કાયદેસર હસ્તાંતરની વિધિને અનુસરીને શેર હોલ્ડર જ્યારે પોતાના શેરની ફેરબદલી કરે ત્યારે શેર હોલ્ડર બની શકે છે, અન્ય વ્યક્તિ શેર હોલ્ડર બની શકે છે. પણ જ્યાં સુધી કંપનીની શેર ફેરબદલીની વિધિને અનુસરવામાં આવશે નહીં ત્યાં સુધી તે સભ્ય બની શકતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો એ છે સભ્યપદ કોણ મેળવી શકે? તો કે સભ્યપદ સૌથી પહેલો મુદ્દો જીવંત વ્યક્તિ. માત્ર જીવંત વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે છે. એટલે કે કોઈ ભાગીદારી પેઢી, અન્ય સંસ્થા એ કંપનીનો સભ્ય બની શકતી નથી. તથા આ જીવંત વ્યક્તિ એ કરાર કરવા સક્ષમ હોવી જોઈએ. એટલે કે જીવંત વ્યક્તિ હોય પણ એ નાદાર હોય કે સગીર વયની હોય અથવા અસ્થિર મગજની હોય તો તેવી કોઈ પણ વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવી શકતી નથી. બીજો મુદ્દો આવે છે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી એ કાયદાની દ્રષ્ટિએ અલગ વ્યક્તિત્વ ધરાવતી નથી. આથી ભાગીદારી પેઢી એ કંપનીની સભ્ય બની શકે નહીં, પરંતુ કંપનીના જે ભાગીદારો છે એ વ્યક્તિગત ધોરણે શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે. ત્રીજો મુદ્દો છે હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ પણ એટલે કે HUF પણ કંપનીની સભ્ય બની શકે નહીં. હા, કંપનીના સભ્ય બનવા માટે જે હિન્દુ અવિભક્ત કુટુંબનો કર્તા છે તે વ્યક્તિગત રીતે શેર ધારણ કરી અને કંપનીનો સભ્ય બની શકે. ચોથો મુદ્દો છે કંપની. કંપની એ કાયદેસર અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આથી કંપની એ બીજી કંપનીમાં શેર ધારણ કરી અને સભ્ય બની શકે છે, પરંતુ કંપની એ પોતે જ પોતાની કંપનીના શેર ધારણ કરી અને સભ્ય બની શકે નહીં. તથા જે ગૌણ કંપની છે એ ક્યારેય શાસક કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકતી નથી. આ રીતે કેટલાક મુદ્દાઓની તમે એમાં ચર્ચા કરી શકો. ત્યાર પછીનો જો મુદ્દો આપણે જોઈએ તો એ છે સંચાલકની દીવાની અને ફોજદારી જવાબદારી. જ્યારે પણ કંપનીના સંચાલકો સત્તા ઉપરવટનું કાર્ય કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે તેવા સંજોગોમાં તેમની જવાબદારી ઉદ્ભવે છે.
આ જવાબદારી બે ભાગમાં વિભાજિત છે. દીવાની જવાબદારી એટલે સંચાલકને કારણે કંપનીને કે ત્રાહિત પક્ષકારને જે નુકસાન થાય એ નુકસાન ભરપાઈ કરવાની જે જવાબદારી ઉદ્ભવે તેને દીવાની જવાબદારી કહેવાય. અને ફોજદારી જવાબદારી એટલે કે સંચાલકને જે બેદરકારી ભર્યા વર્તન કે સત્તાના દુરુપયોગને કારણે તેને દંડ, સજા અથવા બંને થાય ત્યારે તેને ફોજદારી જવાબદારી કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સંચાલકનું સ્થાન ફરજિયાત રીતે ખાલી કરવું. મિત્રો, આ પ્રશ્નના જવાબમાં આપણે સંચાલકની ગેરલાયકાતોના જે 6 મુદ્દા છે, જેમ કે નાદાર થાય, અસ્થિર મગજનો થાય, નાદાર થવા અરજી કરી હોય, નૈતિક અધપતનના ગુના હેઠળ એને સજા કરવામાં આવી હોય તથા એને સંચાલનમાં બેદરકારી દાખવી હોય. આ ઉપરાંત એ લાયકાતના શેર એને સતત ધારણ ન કર્યા હોય તે મુદ્દો પણ તમે લખી શકો. આમ આ પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હજી આગળના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા રહીએ છીએ. આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ તો સમજાવો મેનેજિંગ ડાયરેક્ટરને હોદ્દો ગુમાવવા બદલ વળતર. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે મેનેજિંગ ડાયરેક્ટરને 5 વર્ષની મુદત માટે એને નિમણૂક આપવામાં આવે છે તથા મેનેજિંગ ડાયરેક્ટર એ પગારદાર કર્મચારી જ કહેવાય. આથી જો મુદત પહેલા એને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો તે હોદ્દો ગુમાવવા બદલ તેને વળતરની ચૂકવણી કરવી પડે. વળતરની ચૂકવણીમાં તેની જેટલી મુદત બાકી હોય તેટલી મુદતનો પગાર અથવા 3 વર્ષની મુદતનો પગાર, આ બે પૈકી જે રકમ ઓછી હોય તે વળતર તરીકે ચૂકવવામાં આવે છે. પણ એવા કેટલાક સંજોગો છે કે જેમાં એને મુદત પહેલા હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેમ છતાં વળતરની ચૂકવણી કરવામાં આવશે નહીં. જેમ કે તેણે પોતે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય, બીજું પોતાને હોદ્દા પરથી દૂર કરવા અન્ય લોકોને ઉશ્કેરણી કરી હોય, ત્રીજું તેનું મૃત્યુ થયું હોય, ચોથું તે કરાર કરવા સક્ષમ ન રહ્યું હોય. આવી રીતે કેટલાક એવા સંજોગ છે. આ પ્રશ્ન પણ તમને પૂછી શકે છે કે ભાઈ કયા સંજોગોમાં તેને હોદ્દો ગુમાવવા બદલ વળતર મળતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જો આપણે જોઈએ તો એ છે સંચાલકોની નિવૃત્તિ અંગે કંપની ધારાની અને કંપનીના નિયમન પત્રની જોગવાઈઓ જણાવો. સંચાલકોની નિવૃત્તિ અંગે સંચાલકોમાં જે પ્રથમ સંચાલકોની જે નિમણૂક કરી છે એ સંચાલકો જ્યારે કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરવામાં આવે તે દિવસે નિવૃત્ત થાય છે. આ પ્રથમ સંચાલકોની નિમણૂક એ સ્થાપકો દ્વારા થઈ હોય છે અને પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરાય જ્યારે શેરધારકો સભામાં હાજર થાય ત્યારે આ સંચાલકો નિવૃત્ત થાય. અને ત્યાર પછી વર્ષ ભરાતી જે સામાન્ય સભા છે તેમાં સંચાલકની નિમણૂક કરવામાં આવે છે. ખાનગી કંપની હોય તો તેમાં બધા જ સંચાલકો કાયમી સંચાલક હોઈ શકે, પરંતુ જાહેર કંપનીમાં જે કુલ સંચાલકો છે તે પૈકીના 1/3 સંચાલકો એ કાયમી સંચાલકો છે, જ્યારે 2/3 સંચાલકો એ ક્રમિક રીતે નિવૃત્ત થતા સંચાલકો છે. આ ક્રમિક રીતે નિવૃત્ત થતા 2/3 સંચાલકો પૈકી દર વર્ષે 1/3 જેટલા સંચાલકો નિવૃત્ત થાય છે. આમ દર 3 વર્ષે સંચાલકની નિવૃત્તિ થાય છે, જ્યારે કાયમી સંચાલકોને નિવૃત્તિ અંગે કોઈ જોગવાઈ હોતી નથી. ત્યાર પછીનો જો આપણે પ્રશ્ન જોઈએ તો એ ટૂંકનો જ છે. ટૂંકનો જ લખો, વચગાળાનું ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ એટલે પહેલો મુદ્દો તમે અર્થ લખી શકો. કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે જે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે તેને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. જો કંપનીએ મધ્ય ભાગની અંદર સારો નફો કર્યો હોય, કંપનીની કમાણી સારી હોય તો સંચાલક મંડળ ઈચ્છે તો આ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકે છે. આ માટે તેમણે શેરધારકોની પરવાનગી લેવાની પણ જરૂર નથી તથા અંતિમ ડિવિડન્ડની ચૂકવણી જે રીતે કરવામાં આવે છે તે જ વિધિ અનુસાર આ વચગાળાના ડિવિડન્ડની પણ ચૂકવણી કરી શકાય છે. હા, પાછળથી બાકીના સમયમાં એટલે કે પાછળના સમયમાં જો કંપનીને ખોટ જાય તો આ ડિવિડન્ડ એ મૂડીમાંથી આપ્યું ગણાશે અને તેના માટે સંચાલકો એ અંગત રીતે જવાબદાર બને છે. આમ વચગાળાનું ડિવિડન્ડ એ સંચાલકો પોતાની અંગત જવાબદારીએ જાહેર કરી શકે છે. ત્યાર પછીનો જો મુદ્દો લઈએ તો એ છે ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજાવો.
ડિવિડન્ડ આપવા અંગે કંપની ધારાની કઈ જોગવાઈઓ છે? તો સૌથી પહેલું કે ડિવિડન્ડ હંમેશા રોકડમાં જ આપી શકાય, તેના બદલે બોનસ શેર કે હકના શેર આપી શકાય નહીં. બીજું, ડિવિડન્ડ એ મહેસૂલી નફા એટલે કે ચાલુ વર્ષના કે પાછલા વર્ષના મહેસૂલી નફામાંથી જ આપી શકાય. ત્રીજું કે ડિવિડન્ડની જે રકમ છે તે નફાની ગણતરી, ડિવિડન્ડની રકમની વહેંચણી માટેના નફાની ગણતરી એ ઘસારાની જોગવાઈ કર્યા પછીની જ હોવી જોઈએ. આમ કેટલીક જોગવાઈઓ તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે મતદાન કરવાની પદ્ધતિઓ સમજાવો. જ્યારે પણ કોઈ પ્રસ્તાવ ઉપર બહુમતીથી નિર્ણય લઈ અને ઠરાવ કરવાનો હોય ત્યારે કંપનીમાં મતદાન કરાવવું પડે. સભાની અંદર મતદાન થશે. મતદાન કરવાની 4 પદ્ધતિઓ છે. એક, હાથ ઊંચો કરીને અથવા હાથ દેખાડીને. બીજું, અવાજ દ્વારા. ત્રીજું, પોલ દ્વારા. અને ચોથું જે છે એ સભાગૃહનું વિભાજન કરીને. આમ 4 પદ્ધતિઓની તમારે વ્યવસ્થિત રીતે ચર્ચા લખવાની રહેશે. ત્યાર પછીનો જે મુદ્દો જોઈએ તો એ છે સભાનોંધ સમજાવો. સભાનોંધ એટલે કંપનીની જે સભા ભરાઈ છે એ સભાની અંદર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો લેખિત પુરાવો. આ સભાનોંધ એ સેક્રેટરી તૈયાર કરે છે અને દરેક સભા માટે સભાનોંધ લખાવી એ ફરજિયાત છે. ત્યાર પછીનો જો મુદ્દો જોઈએ તો ઔદ્યોગિક એકમની રાસાયણિક પ્રયોગશાળામાં સલામતી અને કાળજીપૂર્વક વિશેષ તકેદારી રાખવા અંગે મેમોના સ્વરૂપમાં પત્ર લખો. મિત્રો, આ તમને વાણિજ્ય પત્ર વ્યવહારનો પ્રશ્ન છે, તેમાં મેમો નું જે મુદ્દો છે એના વિશે અહીંયા લખવાનું છે. મેમો માટે એમણે કહ્યું છે કે એમ કે વિષય તરીકે તમે લખી શકો કે પ્રયોગશાળામાં સલામતી અને કાળજી વિષયક તકેદારી. જ્યારે તેમાં મુખ્ય 3 થી 4 મુદ્દા લખવાના રહે. જેમ કે પહેલો મુદ્દો કે પ્રયોગશાળામાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તે સિવાયના કર્મચારીઓ પરવાનગી સિવાય પ્રવેશ કરી શકે નહીં. બીજો મુદ્દો, પ્રયોગશાળામાં ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. ત્રીજો મુદ્દો કે પ્રયોગશાળામાં જે કર્મચારીઓ કામ કરે છે તેમણે ગળામાં આઈ કાર્ડ ફરજિયાત રીતે પહેરી રાખવું વગેરે જેવા મુદ્દા તમે લખી શકો છો. આમ વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં આપણે વિભાગ ડીના પ્રશ્નોની ચર્ચા કરી. આગામી એપિસોડમાં આપણે અન્ય વિભાગના બીજા મહત્વની પ્રશ્નોની ચર્ચા કરતા જ રહીશું અને આ કાર્યક્રમ આપને વધુ ગુણ લાવવામાં મદદરૂપ થતો જ હશે તેવી અમને સંપૂર્ણ આશા છે. અસ્તુ.